મહિલાઓને નવરાત્રી રમવાનો આનંદ મળી શકે તેવા હેતુથી લાયન્સ ઓફ ભુજ ક્વીન્સ દ્વારા પ્રી નવરાત્રી ઉજવણીનું આયોજન કરાયું હતું. ક્લબના મેમ્બર યોગિતાબેન હાથીએ જણાવ્યું હતું કે સમાજની તમામ બહેનોને ગરબા રમવાની તક મળે તે માટે ઓપન રાઉન્ડ રાખવામાં આવ્યો હતો. ચિલ્ડ્રન રાઉન્ડમાં 125થી વધારે બાળકોએ સુંદર વેશભૂષા સાથે ભાગ લીધો હતો. 10 વર્ષ સુધીની બાળકીઓને માતાજીના સ્વરૂપ તરીકે પૂજવામાં આવે છે, ત્યારે ક્લબ દ્વારા કુંજિકા પૂજન રૂપે માતાજીના વિવિધ શણગાર અને સ્વરૂપની પણ સ્પર્ધા રાખવામાં આવી હતી, જેમાં 125થી વધારે બાળાઓએ ભાગ લીધો હતો. આયોજન માટે રિજિયોનલ ચેરપર્સન કમલબેન જોશી અને ક્લબની સમગ્ર ટીમે આ માટે સુંદર આયોજન કર્યું હતું. ક્લબના યોગિતાબેન હાથીએ જણાવ્યું હતું કે માતાજીની આરાધના કરવી હોય તો તેના માટે કોઈ મોટા આયોજનની જરૂર નથી, પરંતુ માતાજીની આરાધના કરવી હોય તો ગમે તે સ્વરૂપે અને ગમે તે સ્થળે શ્રદ્ધાથી કરી શકાય છે. તેવો સંદેશો આ કાર્યક્રમ દ્વારા ક્લબ આપવા માંગે છે. संस्था ऋतु छाट बार सहित महिला अग्रणियों साथ जोड़ाई थी. हमारा उद्देश्य यही है कि आजकल की जनरेशन वैसे तो आस्था तो सब में है और नारी शक्ति का भी हमें पता है कि ये 9 दिन जो है वो हमें माँ आद्यशक्तिनी आराधनाનું પર્વ નવરાત્રીનું પર્વ જ્યારે બહુ જ નજીક આવી રહ્યું છે અને એમાં પણ આપણે ગુજરાતી લોકો છીએ તો આપણા બધાના હૃદય જે છે એ થનગની રહ્યા છે કે ક્યારે આપણે માના ચાચર ચોકમાં જઈને માની આરાધના કરીએ. અને લાયન્સ ક્લબ ઓફ ભુજ ક્વીન્સ દ્વારા દર વર્ષે થતું રહે છે, પરંતુ અમારા જે દીર્ઘદ્રષ્ટિ ધરાવતા અમારા ક્લબ પ્રેસિડેન્ટ લાયન રીટાબેન છાટપાર, તેમના સેક્રેટરી પ્રીતિબેન ખારેચા અને એના ટ્રેઝરર રેણુબેન દ્વારા આ વખતે ખૂબ સુંદર આયોજન થયું છે કે માત્ર ક્લબની બહેનો માટે જ નહીં પણ આપણા શહેરની અને આસપાસની બહેનોને પણ એક મેદાન મળી રહે એના માટે આજે ઓપન રાઉન્ડ રાખ્યો છે, ચિલ્ડ્રન રાઉન્ડ પણ રાખ્યો છે. તમે જોઈ રહ્યા છો કે બાળકો ખૂબ સુંદર રીતે વેશભૂષા આકર્ષક વેશભૂષામાં આવ્યા છે અને માને આવકારવા માટે તે લોકો આતુર છે. અને આમ પણ આપણા શાસ્ત્રમાં 3 થી 10 વર્ષની બાલિકાઓને માતાજીનું સ્વરૂપ માનવામાં આવે છે, ત્યારે આજે અમે કુંજિકા પૂજન રૂપે માતાજીના વિવિધ સ્વરૂપ અને શણગારની સ્પર્ધા પણ રાખી છે અને એમાં આપ જોઈ રહ્યા છો કે 125થી પણ વધુ બાલિકાઓએ આની અંદર ભાગ લીધો છે. અને આ અમારા તમામ આયોજન પાછળ અમારા રિજિયન ચેરપર્સન લાયન કમલબેન જોશી અને આ સમગ્ર ટીમ જે છે એમને આભારી છે. અને આજે અમે ભુજની મહિલાઓ માટે એક એવો સંદેશો આપવા માંગીએ છીએ કે આપણે કોઈ કોમર્શિયલ ગરબીની જરૂર નથી, પણ માતાજીનું જો આરાધના કરવી હોય તો આપણે ગમે તે સ્વરૂપે અને ગમે તે સ્થળે કરી શકીએ છીએ. સેવાનું નામ આવે અને લાયન્સ પાછળ હોય એવું ક્યારે હોય જ નહીં. અને અમારી આ જ સેવાકીય ભાવના જે છે એ અમે ભુજ શહેરની મહિલાઓ માટે અને બાળકો માટે આ સ્વરૂપે લઈ આવ્યા છીએ.